ભાવનગર જિલ્લાના તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ સહાય પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચિંતિત હતા। તેમણે કહ્યું કે કમોસમી વરસાદ માવઠું એવા ટાણે થયું કે ખેડૂતોની જણસ પાકી ગયેલી અથવા તૈયાર થયેલી, એના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। આ કમોસમી વરસાદને લીધે ખેડૂતો ખૂબ દુઃખી હતા। એવા સમયે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઝડપી બેઠા કરવા સધિયારો આપવા માટે ₹10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે, જેને અમે આવકારીએ છીએ। સાથે જ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। જે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે રાહત પેકેજ આપ્યું છે, અમારા તાલુકાની અંદર બધા ગામડામાં વ્યાપક નુકસાન થયું હતું। એ નુકસાનને જોઈ અને જે મુખ્યમંત્રી સાહેબે જે રાહત પેકેજ આપ્યું છે એથી અમારા ખેડૂતોને સંતોષ છે। અને બીજું કે છતાંય અમારે અહીંયા તળાજા માર્કેટ યાર્ડમાં જે ખરીદી સિંગના ટેકાના ભાવે થાય છે એમાં શરૂઆત કરી છે। ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ અને ખરીદી અમારે હાઈ ક્લાસ સીધી રીતે હાલે છે। અત્યારે આ સંવેદનશીલ સરકાર અને એમાંય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આખા ગુજરાતમાંથી તમામ ખેડૂતોની જણસી સિંગ હોય, રાયડો હોય, સણ્યા હોય, તુર હોય, બધી ખરીદી માટે ગુજરાત સરકારે પેકેજ જે જાહેર કર્યું છે એના માટે અમે તળાજા માર્કેટિંગ યાર્ડ અને તળાજાના ખેડૂતો એનો આભાર માનીએ છીએ। ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શરૂઆત થઈ ત્યારથી ચિંતા કરતા હતા। ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું એવા ટાણે થયું જ્યારે ખેડૂતોની જણસ પાકી ગયેલી હોય, ખેતરમાં પડી હોય અને એ માવઠું થવાથી પારાવાર નુકસાન થયું છે। અને ખેડૂતો આમ જોવા જઈએ તો ખૂબ નુકસાન થવાને કારણે ખેડૂતો ખૂબ દુઃખી હતા। એવા સમયે ગુજરાત સરકાર, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ખેડૂતોને ઝડપી બેઠા કરવા માટે, ખેડૂતોને સધિયારો આપવા માટે અને ખેડૂતોને સહાય કરવા માટે ઐતિહાસિક બજેટ, જે ક્યારેય નથી બન્યું એવું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ એ ખેડૂતો માટે સહાય માટે જાહેર કર્યું છે। ત્યારે સાથે સાથે ગુજરાત સરકાર ખેડૂતોની જે જણસ પાકી છે તે ટેકાના ભાવે ખરીદી કરવા માટે એમને એ કેન્દ્રો પણ ચાલુ કરી દીધા છે। અને ગુજરાતમાં લગભગ 15,20,480 મેટ્રિક ટન જેટલી આ મગફળીની ટેકાના ભાવે ગુજરાત સરકાર ખરીદી કરવાની છે। ત્યારે હું એવું માનું છું કે ગુજરાત સરકાર સંપૂર્ણપણે ખેડૂતોની પડખે ઊભી છે। ખેડૂતોને સંધિયારો આપવા માટે અને ખેડૂતો તાત્કાલિક એ પગભર થઈ અને પાછા એ પોતાની રેગ્યુલર જે કંઈ ખેતી છે, પરંપરા છે, પોતાનું જીવન છે એ ખુશીથી પાછા પાટા ઉપર ચડે અને એ ફરી પાછા ખેડૂતો પોતાની ખેતી વર્ષે કરે, એના માટે સરકાર ખૂબ પ્રયત્ન